जय माताजी, जय मां मोगल, जय દ્વારકાધીશ બધાને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં જાંબુના ઝાડ ઉપરથી। તો હમણાં હું અહીંયા ઉપર ચડી છું જ્યાંથી ડાળ તૂટી છે। અહીંયા જો આ રહી ડાળ, કેટલું નીચે છે આ જો। અહીંયાથી આ આવી ડાળ હતી, આમ કરીને આમ નીચે વળતી હતી। આ ડાળ ઉપર કોઈ પણ ચડે એટલે પડવાની જ હોય। અમે હું આ ડાળ ઉપર હું રોજ આવતી હતી। હું અહીંયા બેઠી છું ને આ જો આ ડાળ છે ને આના ઉપર તો હમણાં બેઠી છું ને રોજ ચડતી હતી। આ ડાળ ઉપર સૌથી વધારે જાંબુ હતા, પણ આ ડાળ જો કેવી છે સાવ આવી ડાળ ને આમ નીચેની તરફ વળેલી હતી એટલે કોઈ પણ ચડે એટલે પડે જ। ગમે એવો 20 કિલોનો પણ કોઈ હોય ને છોકરો કે કોઈ પણ એ ચડે ને તોય પડી જાત, કે એક પોતાનો વજન એક વળેલી અને ઉપરથી બીજો વજન પડે જ। તો બાકી જો હમણાં હું અહીંયાથી છું, અહીંયા છે ઘણા બધા જાંબુડા જો કાળા ખાય મસ્ત મજાના। અહીંયાથી હવે હું ખાઈશ। અમે ગયા હતા હમણાં બળતણ કરવા ગયા હતા, ત્યાંથી બળતણ કરીને આવ્યા છે। બળતણ કરવા ગયા હતા, હવે હું છે ને જાંબુ ઉતારીને ખાઈ લઉં પછી મળું। તો આજે છે બીજો દિવસ। કાલે મેં વિડીયો ઉતાર્યો હતો થોડો ઘણો જાંબુના ઝાડ ઉપર, પછી પણ ઉતાર્યો હતો। કાલે મમ્મીનો જન્મદિવસ હતો એટલે અમે પહેલી વખત બુંદીના લાડવા બનાવ્યા હતા। 1 જ મિનિટનો બનાવ્યો હતો થોડી વાર માટે બસ, પણ પછી સારું એવું આવ્યું નહોતું એટલે ડિલીટ મારી દીધું। આજે ચાલુ કરું છું કે રેસીપીના અને વિડીયોને બધા બનાવવાના હોય ને એમાં સ્ટોરેજ પણ વધારે જોઈએ ને એટલી મારા ફોનમાં છે પણ નહીં। કમેન્ટ્સ પણ આવે છે ઘણા બધા, એનો ફોન લઈ લો, પછી માઇક લઈ લો, કેમ કે હવા બહુ ચાલે છે એટલે અવાજ પણ સરખો આવતો નથી। એ તમારી બધી વાત સરખી, જો રેસીપીના પણ વિડીયો બનાવો, મોટા વિડીયો બનાવો, નાના વિડીયો ન બનાવો, એવા બધા કોમેન્ટ્સ આવે છે, પણ એ માટે સ્ટોરેજ જોઈએ અને મારા ફોનમાં છે નહીં એટલી। નવો ફોન લેવાનો બધા કહે છે, પણ એકવાર તમે મારા સબસ્ક્રાઈબર ચેક કરો, મારી ચેનલ પર સબસ્ક્રાઈબર કેટલા છે જો એકવાર જોઈ લીધા। હવે વિડીયો ઉપર વ્યૂ કેટલા આવે છે જો, કોઈ ઉપર 100 આવે છે, કોઈ ઉપર 80 આવે છે, કોઈ ઉપર 77 આવે છે, કોઈ ઉપર 400-500 પણ આવે છે। એ વાત નથી કે એકદમ નથી જ આવતા, આવે છે પણ બહુ ક્યારેક ક્યારેક આવે, ક્યારેક આવે ક્યારેક ના આવે। એક ધારો મતલબ આવતા હોય રોજ આટલા વિડીયોમાં એવરેજ વ્યૂ એવા આવતા જ નથી, તો ખોટો ખર્ચો કરીને શું કરવું એવું પણ વિચાર આવે। લઈ લઉં બધું, માઇક ફોન તો એવું નથી કે ખાલી વિડીયો માટે, એમ પણ જરૂરી હોય તો લઈ લેવાય, પણ માઇક ને એવું બધું ને પછી લઉં ને પછી કાંઈ ફાયદો જ। એકવાર સબસ્ક્રાઈબર ને તમે જોઈ લીધા ને એટલે ખબર પડી ગઈ હશે તમને, એવું બધું જ છે। જો સપોર્ટ વધશે તો જોઈશું। એકવાર ફોન લઈ લઉં અને પછી પણ વ્યૂ એવા જોઈએ, માઇક લઈ લઉં પછી પણ વ્યૂ એવા જોઈએ, કાંઈ ફાયદો જ ન હોય તો કંઈ કામનું નથી મારા માટે। એટલે તમે કહો કમેન્ટમાં કે તમે 4, 5, 6 વધુ ને વધુ 10 જણાને શેર કરશો વિડીયો કે નહીં કરો, એટલે વ્યૂ આવવા જોઈએ। મેન તો એ છે, વ્યૂ આવે તો થાય ને બધું, નહીં તર 80, 70, 100 વ્યૂમાં શું જ છે। સબસ્ક્રાઈબર પણ હજી આટલા જ છે બહુ, તો પછી વિચાર કરવા પડે। બીજી ચેનલ હતી મારી પણ એ ડેડ થઈ ગઈ છે, એના ઉપર સારા હતા, એના ઉપર સબસ્ક્રાઈબર સારા હતા પણ વોચ ટાઈમ ન હતો। ઘણા બધા વિડીયો બનાવવાના, હોમ ટૂરના, રેસીપીના, કાલે લાડવા બનાવ્યા તો બનાવીએ છીએ, એવી રીતે રેસીપીના બહુ જ મોટા વિડીયો બને, અંડર 6 મિનિટ 5 મિનિટ, હવે તો એ પણ નથી થતો। લાસ્ટ બ્લોગ તમે જોયો ને એના માટે મારે કેટલા બધા વિડીયો ડિલીટ કર્યા, ઘણી બધી માથાકૂટ ત્યારે થયો। આ એ ખબર નહીં થાય કે નહીં થાય, તમારી પાસે પહોંચશે કે નહીં પહોંચે, એટલા માટે કીપ સપોર્ટિંગ। વિડીયોને વધુ ને વધુ આગળ વધારો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, સારી એવી કોમેન્ટ કરો, પછી આપણે વિચારીએ માઇક લેવાનું, નવો ફોન લેવાનું। તમારી રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, નવા એક મળીએ કે નહીં મળીએ ખબર નહીં, કેમ કે સ્ટોરેજ છે નહીં। તો ત્યાર સુધી બધાને જય માતાજી, જય મા મોગલ।